કચ્છ કલ્યાણ સંઘ ભુજ દ્વારા આગામી 25મી ડિસેમ્બરના રોજ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ અંગે માહિતી આપતા કચ્છ કલ્યાણ સંઘના શ્રી નવીનભાઈ સોનીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી કચ્છના તમામ લોકો માટે વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને કચ્છ કલ્યાણ સંઘના તબીબ ધારાબેન અજાણી દ્વારા પંચગવ્ય પદ્ધતિથી ચિકિત્સા આપવામાં આવી રહી છે, જેનો અત્યાર સુધી ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ તેમના દર્દોમાંથી રાહત મેળવી છે। આગામી 25 ડિસેમ્બરના રોજ કચ્છ કલ્યાણ સંઘના ભવનમાં યોજાનાર આ કેમ્પમાં ડાયાબિટીસના દર્દીઓ માટે ડાયાલિસિસ ઉપરાંત સ્ત્રી રોગ, બાળકોના રોગ, ઘૂંટણ અને સાંધાના દુખાવા, અસ્થમા અને શ્વાસ અંગેની તકલીફ સહિત વિવિધ રોગ માટે પંચગવ્ય પદ્ધતિથી પણ નિદાન કરવામાં આવનાર છે। વધુ માહિતી આપતા શ્રી નવીનભાઈ સોનીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કચ્છ કલ્યાણ સંઘ દ્વારા અવારનવાર પંચગવ્ય આધારિત કેમ્પો થાય છે। આપણે સૌથી પ્રથમ કેમ્પ જાન્યુઆરી 2014માં સ્વામી વિવેકાનંદ સાર્ધ શતાબ્દીની પૂર્ણાહુતિ પ્રસંગે કરેલો ડાયાબિટીસનો। ત્યારબાદ આપણે આવા 14 કેમ્પો આજ સુધીમાં કરેલા। 25મી તારીખ 25 ડિસેમ્બર 2015 શુક્રવારે સવારે 9 કલાકે કચ્છ કલ્યાણ સંઘના ભવનમાં આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એમનો જન્મદિવસ છે। એ જન્મદિવસના અનુસંધાને આપણે આ એક મેગા કેમ્પનું આયોજન કર્યું છે। આ કેમ્પમાં અત્યાર સુધીમાં જે રોગોની નિદાન ને સારવાર આપણે કરેલ છે, જેવા કે ડાયાબિટીસ છે, સ્ત્રી રોગ છે, બાળકોના રોગ છે, ઘૂંટણના સાંધાના રોગ છે, શ્વાસના રોગ છે, અસ્થમા છે, કેન્સર છે, આવા જટિલ દર્દોના નિદાન ને સારવાર આપણે કરેલ। થેલેસેમિયાના પણ કેમ્પ આપેલા આપણે કરેલા છે અને થેલેસેમિયાના બાળકોને જે બ્લડ ટ્રાન્સફ્યુઝન છે એ પીરિયડ આમાં ખૂબ લંબાવી શકાણો, એટલે પંચગવ્ય એટલે કે ગૌ આધારિત જે કાંઈ દવાઓ બને છે એના ખૂબ સારા રિઝલ્ટો આપણને મળેલ છે। અને શ્વાસના દર્દીઓ અને ડાયાબિટીસના દર્દીઓ એમને પણ ખૂબ જ સારા રિઝલ્ટો મળેલા। એટલે આ બધા દર્દીઓનું ફોલોઅપ રૂપે આપણે 25મી તારીખે આ મેગા કેમ્પનું આયોજન કરેલું છે। અત્યાર સુધીમાં આપણને અનેક ટ્રસ્ટો અને સંસ્થાએ આમાં સહયોગ આપેલો છે અને એમના સહયોગથી આ કામ આપણે આગળ વધારીએ છીએ। ભુજના અનેક પ્રતિષ્ઠિત લોકોએ આ કેમ્પની મુલાકાત લીધી છે અને આ કેમ્પના જે રિઝલ્ટ છે એ રિઝલ્ટથી સંતોષ વ્યક્ત કર્યો છે। આગામી આ જે મહા કેમ્પ, મેગા કેમ્પ જેને આપણે કહીએ, એ કેમ્પમાં પણ ભુજના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે।